બ્રહ્માંડની અંદર તમે જ્યાં ફોકસ કરો છો એ સારો હોય કે ખરાબ, જે પર ફોકસ કરો છો એ પુરવાર થાય છે. ધેટ મીન્સ કે તમે તમારા ધંધાની અંદર જો માત્ર ને માત્ર માણસો સ્ટાફ ઉપર ફોકસ કરશો તો એ જ વસ્તુ થશે. અત્યારે તમારું ફોકસ ક્યાં છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું ફોકસ એવું છે કે તમારા જે સ્ટાફ છે એ સ્કિલ્ડ નથી, એ પ્રોપર કામ નથી કરી રહ્યો, તો ફોકસ તમારે ત્યાંથી ડાયલ્યુટ કરીને એવા જગ્યાએ ફોકસ લાવવાનું છે કે આના માટે સોલ્યુશન શું છે. મારે માણસોને જે સિસ્ટમ છે એ આપવાની છે, મારે માણસોને ટ્રેનિંગ આપવાના છે, મારે માણસોને મોટિવેટ કરવાના છે. આ જગ્યા પર જે સ્કિલ અને વિલની રિક્વાયરમેન્ટ છે, શું એ આ વસ્તુ આ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ વ્યક્તિ કરી શકશે કે મારે નવા વ્યક્તિને લાવવું? તો મિત્રો, આના પર ફોકસ કરશો ત્યારે તમે તમારા સિસ્ટમ, તમારા બિઝનેસને ડેવલપ કરશો અને તમે તમારા ઓર્ગેનાઇઝેશનને આગળ વધારશો. તો મિત્રો, જ્યાં તમે ફોકસ કરો છો એ વસ્તુ પુરવાર થશે. આઈધર એ ગુડ છે કે બેડ, ધ્યાન રાખજો.